સુરતમાં બે યુવતીને નોકરીએ રાખી એસએનસીના કર્મચારી જેવા ડ્રેસ પહેરાવ્યા. પ્રતિ લાયસન્સ 2600 લઈ એફએસએસઆઈના 350 બોગસ લાયસન્સ કાઢી આપ્યા. સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણા પોલીસે હવે નકલી એસએનસી કર્મચારીને પણ ઝડપી પાડ્યો છે. પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો આ શખ્સ એસએનસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો. આ કામ માટે તેણે બે મહિલાને પણ નોકરી પર રાખી હતી. છેલ્લા એક વર્ષમાં 350 થી વધુ એફએસએસએઆઈના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા અને એક લાયસન્સના 2600 રૂપિયામાંથી વધુ પડાવતા હતા. 9,10,000 રૂપિયા ખિસ્સામાં ભરી લીધા હતા. આમ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ. ઇરફાન મંસૂરી સાથે, સુરત.